આમોદ આછોદ વિકાસના નામે વિનાશનું ખોદકામ, ખાડીને બદલે ગોચર આદિવાસી જમીનોમાં મસ્ત મોટા ખાડા, ભ્રષ્ટાચારની ગંધથી ગ્રામજનો ભારે રોષ. આમોદ તાલુકાના આછોદ ગામમાં વિકાસના બહાને ચલાવતા સરકારી કામમાં નીતિ નિયમોનું લીરેલીરા ઉડાડતું એક મોટું કૌભાંડ સપાટી ઉપર આવ્યું છે. ખાડીના ખોદકામની મંજૂરી મેળવીને કોન્ટ્રાક્ટરે આસપાસના ગૌચર અને આદિવાસી જમીનોને પીંખી નાખી છે. જોઈને ખુદ તપાસમાં આવેલા સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા. આ ઘટનાને સાબિત કરી દીધું છે કે પરવાનગીની આડમાં સરકારી તંત્ર અને જમીન માફિયાઓની મિલીભગતથી લોકહિતના નામે વ્યક્તિગત ખિસ્સા ભરવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે જે ખાડીની સફાઈને ઊંડી કરવામાં પરવાનગી અપાઈ છે ત્યાં તો ખોદકામના એક તગારું પણ ઉપાડવામાં નથી આવ્યું. ત્યારે બદલે કોન્ટ્રાક્ટરે પોતાના મનમાની ચલાવી અને ગૌચર આદિવાસીઓની માલિકીની જમીનોના આડેધડ ઊંડા ખાડા કરી નાખ્યા છે. આ ખોદકામમાં એટલું જોખમી છે કે પશુ અને સ્થાનિક રહેવાસીઓ પણ જીવનું જોખમ બની ગયું છે. જો ખાડીનું કામ વ્યવસ્થિત થયું હોત તો ખેડૂતો સિંચાઈનો લાભ પણ અહીંયા મેળવી શકાય, પણ ખેડૂતોને હિતને બાજુમાં રાખીને માત્ર વેચવાનો અને ભ્રષ્ટાચાર આચરવાનો ખેલ પાડવામાં આવ્યો હોય એવું સ્પષ્ટ દેખાય છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે ભરૂચ સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપર આવીને કામ બંધ કરવાની સૂચના આપી, તેમ છતાં કોન્ટ્રાક્ટરે સરકારી આવેશને ગોળીને જઈને કામ ચાલુ રાખ્યું હતું. ગ્રામજનો ગંભીર આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર કેટલીક માથાભારે તત્વોનો જોરે ગ્રામજનોને દબાવી રહ્યો છે અને તંત્ર પણ તેની છાવરી રહ્યું હોય છે એવું લાગે છે. મોટી આમોદ અને દહેજ હાઈવે પર નાખવાની હતી, તેને પરવાનગી વગર રેલવેના કામમાં ડાયવર્ટ કરી દેવામાં આવી. જોકે સરપંચ પતિ સોએબની કાજીએ ત્વરિત પગલાં ભરીને ભરેલી ગાડીઓ પરત મોકલાવીને તમારાની માફી માંગી અને કૌભાંડનો ભાંડો ફોડ્યો છે અને અધિકારીઓને હાલ પૂરતું કામ અટકાવીને DLR દ્વારા માપણી કરવાની ખાતરી આપી છે. પરંતુ સવાલ તો એ ઊભો થાય છે કે અત્યાર સુધી જે નુકસાન થયું તેની જવાબદારી કોની? આછોદમાં માત્ર જમીનના નામે ખોદાઈ અને ગ્રામજનોનો તંત્ર ઉપરનો વિશ્વાસ પણ ખતબદી અને પોતાની રાજકારણોને કારણે ડગી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે શું ઉચ્ચ કક્ષાએથી આ મામલે નિષ્પક્ષ તપાસ થશે, પછી દર વખતની જેમ નાના માછલાઓને પકડીને મોટા મગરમચ્છોને છટકી દેવાનો મોકો આપવામાં આવશે. આછોદમાં લોકો હવે આરપારની લડાઈમાં મૂડમાં છે અને ગોચર આદિવાસી જમીનો પર તરાપ મારનારા હવે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી સત્ય અને ન્યાયની આ માંગણી શમવાની નથી. પંચાયતમાં આવ્યા હતા, પંચાયતમાંથી વાત કરીને સ્થળ તપાસ માટે અમે લઈને ગયા એમને. તો અમારે આ જે સાઈડ પર ઉભા બીજી સાઈડ પર ખોદેલું છે ત્યાં પહેલાં લઈ ગયા, કંઈ બતાવ્યું કે આડેધડ ખોદકામ કરેલું છે. સાહેબે કબૂલ્યું કે ખરેખર આ ગલત કામ થયેલું છે. સાહેબે કબૂલ્યું મારી પાસે વિડીયો છે. ગોચરની જગ્યા ખોદી નાખેલી છે કે જ્યાં ઢોળોને ચડવાની જગ્યા છે, અહીંથી આડે. હવે એમની પાસે પરમિશન છે કાંસની, ખાલી કાંસ ખોદવાનો, તેના બદલે એમણે ગોચર ખોદી નાખેલું. ને ગોચર એ પ્રકારનું ખોદ્યું કે જ્યાં ઢોળ પડે તો બહાર ના નીકળી શકે, એટલે એ નુકસાન પહેલું હતું. ત્યાંથી પછી અહીંયા લઈ રોડ બતાવ્યો એમને, રોડની ડીપો બતાવી, ડીપો તૂટી ગયેલી છે. જે અમારા નીચે ગડર ઘાલેલા હતા એ ગડર જમ્પ થઈને અલગ થઈ ગયેલા છે, એટલે ડીપો ખલાસ જ થઈ ગઈ, એટલે એવી નવેસરથી બનાવવી પડે. ત્યાં પછી અહીંયા પુલ પર લઈને આવ્યા તો આ તમે બધું જુઓ જ છો ને, તમે આગળ આવેલા જ હતા. હવે અમે અહીંયા આવીએ છીએ, કોન્ટ્રાક્ટર કામ અમે આવ્યા ત્યારે રોકી દે, પાછા જેવા અમે જઈએ તરત ચાલુ કર્યા. કોઈ જવાબદારી વાળું છે જ નહીં. તલાટી સાહેબને બોલાવીએ, સરપંચને બોલાવીએ તો એ સ્થળ પર કોઈ આવવા રાજી નથી ને આવતા જ નથી. આજે બી મેં કીધું, જ્યારે સાહેબ પંચાયતમાંથી નીકળ્યા તો તલાટી સાહેબને મેં કીધું કે તમે હાથે ચાલો સ્થળ પર, સ્થળ બતાવી આપો. જોઈ લેશે. આપણી હાજરીની અંદર અત્યારે સિંચાઈના સાહેબ આવું કહીને કે કામ બંધ કરાવ્યું છે, તેમ છતાં પણ આ ગાડીઓ ભરાવા જઈ રહી છે, શું કહેશો? બસ આ દાદાગીરી છે ને, એક જાતની દાદાગીરી. ખબર નહીં એમના ઉપર કોનો સાયો છે, કોણ મોટા લોકો એમની પાછળ છે, એ સમજમાં નથી આવતું. એ લોકો સાહેબનું નથી વાપરતા અને ખોદકામ ચાલુ છે. હવે તમારી રૂબરૂ અત્યારે સાહેબ ના કહીને ગયા કે અમે એજન્સીને ના કહી આપીશું કે એ કામ કરે જ ના, જ્યાં સુધી અમે માપણી ના કરીએ ને તમને ખેડૂતોને સંતોષકારક જવાબ ના મળે અને ખેડૂતો જઈ સુધી ના નહીં વાળે કે આ બરાબર છે હવે ખોદો તો જ ખોદવા આપીશું, છતાં આ ચાલુ થઈ ગયું. તો આ જ દાદાગીરી છે એમની. અહીં બેફામ કોન્ટ્રાક્ટર બનેલા છે.